Thank you for the corrections. I really appreciate it. Now, here's my question, and this is particularly for your second part of the comment that you can take uncle out of Gujarat, but you can't take Gujarat out of an uncle. All right. So, me and your parents, and probably people who are in my age group, can relate to this, and they can explain you કે ભાઈ અમે લોકો કેમ અમુક વસ્તુ અમુક રીતે બોલીએ છીએ કારણ કે અમે જે ઇંગ્લિશ શીખ્યા હતા એ બહુ જુદી રીતે શીખ્યા હતા. અમને એવી રીતે શીખવાડવામાં આવ્યું હતું કે ભાઈ જો AEIOU હોય તો એની આગળ એન લાગે, એટલે કે એન એપલ, એન ઓરેન્જ, બરાબર છે. અને એવા શબ્દ કે જેનો ઉચ્ચાર AEIOUથી થતો હોય તો એની આગળ પણ એન લાગે. ફોર એન એક્ઝામ્પલ, જો NMBA, બરાબર છે. સો એ રીતે અમારા મગજમાં છે ને એ ઠોકીને બેસાડેલું છે કે ભાઈ AEIOU આવે ને એટલે સીધું એન આગળ લગાડી દેવાનું, બરાબર છે. એટલે હવે હું તમને એક ઓપોર્ચ્યુનિટી આપું છું કે મને સમજાવો કે ભાઈ ટેસ્ટ લાઇક એન એસ ના હોય, ટેસ્ટ લાઇક એસ હોય, એનું કારણ શું? મને એ સમજાવો તો મને ખબર પડે કે ભાઈ એવો કયો અપવાદ હવે આપણે આમાં નાખવાનો છે કે જેનાથી એનનો ઉપયોગ ના થાય. તમને ખબર છે કે મેં કાયમ કીધેલું કે ભાઈ અંગ્રેજી ભાષા એવી છે કે જેમાં નિયમો 10 છે પણ ઉપવાદો 1000 છે, બરાબર છે. તો આમાં કયો એક્સેપ્શન છે એ મને સમજાવો એટલે મને ખબર પડે. તો આ મગજમાં જે ઠોકેલું છે ને એને જરાક આપણે અપગ્રેડ કરીએ કે ભાઈ AEIOUની આગળ એન લાગે, ટેસ્ટ લાઇક એસ કેમ હોય, ટેસ્ટ લાઇક એન એસ ના હોય, બરાબર છે. ચાલો સમજાવજો એટલે મને પણ શીખવા મળે અને બીજા બધા મારા જેવા જે લોકો હોય જેમને આ મગજમાં ઠોકીને બેસાડેલું કે AEIOU એટલે એન લગાડી દેવાનો, બરાબર છે, તો એમને બધાને ખબર પડશે. બરાબર, આવજો.